મિત્રો, ગીત ગઝલની મારી આ યુટ્યુબ ચેનલ પર આજે રજૂ કરું છું એક કાવ્ય. આ કાવ્ય કન્યા વિદાય પર લખાયેલું છે અને કોઈ પણ માવતરના જીવનમાં આ પ્રસંગ, આ વિદાય બહુ જ વસમી હોય છે. ફક્ત માવતરને જ નહીં, આખા ઘરને આ કેવી વિદાય વસમી લાગે છે એ રજૂ કરતું આ કાવ્ય છે. તો સાંભળો આ કાવ્ય. કોઈ ભીતેથી આય ના ઉતારો કે નજરોના નૂર ઝાંખા પડે. કોઈ ભીતેથી આય ના ઉતારો કે નજરોના નૂર ઝાંખા પડે. કોઈ ટોડલેથી તોરણ ઉતારો કે સૂર શરણાઈના ધીમા પડે. કે સૂર શરણાઈના ધીમા પડે. કોઈ મેળીએથી માણ ઉતારો, કોઈ મેળીએથી માણ ઉતારો કે તાલ મંજીરાના ઓછા પડે. કોઈ ઓઢાડો ચૂંદડીએ લાડકડીને, કોઈ ઓઢાડો ચૂંદડીએ લાડકડીને કે ભૂલીને મહિયર કુમકુમ પગલી પડે. કે ભૂલીને મહિયર કુમકુમ પગલી પડે. કોઈ હૈયાના ગુમાન ઉતારો, કોઈ હૈયાના ગુમાન ઉતારો કે ખોરડું ને મન સાવ ખાલી પડે. કે ખોરડું ને મન સાવ ખાલી પડે. કોઈ ભીતેથી આય ના ઉતારો કે ઓરતા જીવતરના ઓછા પડે. કે ઓરતા જીવતરના ઓછા પડે. કોઈ ભીતેથી આય ના ઉતારો. મિત્રો, આ કાવ્ય એક વસમી વિદાયનું કાવ્ય છે અને માતા પિતાના ઓરતા કન્યા વિદાયના સમય ક્યારેય ઓછા થતા નથી, ક્યારેય પૂરતા રહેતા નથી. ફક્ત મન કે મા બાપ એટલું જ નહીં, પણ ઘરનો ખૂણે ખૂણો આ વસમી વિદાયને મનોમન એ વિદાયને વસમી ગણતો હોય છે. એક નિર્જીવ વસ્તુમાં પણ એ વિદાયના પડઘા પડતા હોય છે. મિત્રો, આ કાવ્ય જો આપને ગમ્યું હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક બટન દબાવજો અને જરૂરથી મિત્રોમાં એની વહેંચણી કરજો. તો મિત્રો, ફરી મળીશું આવતા સોમવારે. ત્યાં સુધી શૈલા મુનશા ફ્રોમ બરોડા. બાય બાય, સી યુ.